જય શ્રી કૃષ્ણ. મારું નામ કૈલેશ કાપડિયા છે અને અમે કાંદિવલી વેસ્ટના નિવાસી છે. મારો ફેમિલી જનરલી મને એમ કીધેલું કે પૂજા થાય, પહેલી પૂજા અને કથા પછી સેકન્ડ પૂજા થાય, એટલીસ્ટ આ 2 પૂજા તું એટેન્ડ કરજે, ભલે વચમાં તને તારું કામ હોય નીકળવું હોય તો નીકળી આવવાનું. તો એના પાછળ પહેલે દિવસે મને એમ કે અડધો કલાક બેસું અને આજે 6ઠો દિવસ છે અને ઓલ ધ 6 days હું કન્ટિન્યુઅસલી બેઠો છું. જે મને ખાલી પૂજાની મારી ફેમિલીની પરમિશન હતી, એની જગ્યાએ આજે બાય માય ઓન વિશ એન્ડ વિલ કન્ટિન્યુઅસલી 6 દિવસ બેઠો. મારું એક્સપિરિયન્સ એકદમ ઓવરવેલ્મિંગ છે અને આઈ ઓલ્સો ડીડ નોટ એન્ટિસિપેટ કે આટલા ઇન્ટરેસ્ટથી હું સાંભળીશ. માઇન્ડમાં એકદમ પીસફુલ લાગે કે માઇન્ડ એકદમ પીસફુલ અને થોટ્સ બધા એલાઇન થાય અને એક બહુ ડિફરન્ટ એક્સપિરિયન્સ છે. આઈ થિંક ઓલ પીપલ, ઓલ યંગસ્ટર્સ, એવરીબડી મસ્ટ એક્સપિરિયન્સ this and give some time whenever possible and attend this આપણા જે શ્રીના કથા and get inspired and do something for the society. Hi, Jai Shri Krishna. મારું નામ રિંકુ છે. આઈ એમ ફ્રોમ કાંદિવલી ઓનલી એન્ડ હું સપ્તાહમાં આવું છું અને ઇટ ઇઝ અ વેરી વેરી ગુડ એક્સપિરિયન્સ, વેરી વેલ મેનેજ્ડ અને આઈ એમ એન્જોયિંગ ધ હોલ એક્સપિરિયન્સ અને વોટ એવર હી સેઝ ઇઝ વેરી વેરી well thought, very well amazing for all ages. એવું નથી કે ખાલી મોટાઓને મજા આવ્યું છે. It's even for young people and it's a very good thing and I'm looking forward to the next 2 days to do this. જય શ્રી કૃષ્ણ. યમને મહારાણી વાકી જે વલ્લભાધીશ કી જે. હું અહીંયા બોરીવલીનો રહેવાસી છું અને કન્ટિન્યુ પહેલા દિવસથી અહીંયા ભાગવત સપ્તાહ સાંભળવા આવી રહ્યો છું અને ભાગવત સપ્તાહમાં અનેરો આનંદ આવ્યો છે અને આવું આયોજન અને આવી સરસ કથા મારી લાઈફમાં હું પહેલી વાર માણી રહ્યો છું અને ખૂબ આનંદ કરી રહ્યો છું. અને અહીંયા એવું લાગી રહ્યું છે કે ઠાકોરજી સ્વયં પધાર્યા છે અને મારા વલ્લભે અહીંયા આવીને બેઠા છે અને આ આનંદનો લાવો ઠાકોરજીની કૃપા અને એના આશીર્વાદથી જ મને મળી રહ્યો છે અને હજારો વૈષ્ણવો અહીંયા આ ભાગવત કથાનો લાભ ઉઠાવી રહ્યા છે અને એનું રસપાન કરી રહ્યા છે અને દરેક પ્રવચન, દરેક દિવસમાં અમે લોકોએ ખૂબ આનંદ લીધો છે અને હવે કદાચ કાલે કથાનો વિરામ થઈ રહ્યો છે અને અમને એમ લાગી રહ્યું છે કે અમે કદાચ 8-15 દાડા આ કથાના મોલમાંથી પાછા બહાર નીકળી શકશું નહીં. અને આવું આયોજન ભગવાન કરે દર વર્ષે થાય અને આવા વક્તા અને આવા ઠાકોરજીનું ભાગવતની કથા દર વર્ષે આયોજન થવું જ જોઈએ અને આપણા વૈષ્ણવો એકબીજાની સાથે આ મંચ ઉપર એક સાથે આવે અને આ કથાથી બધા વૈષ્ણવો એકબીજાથી કનેક્ટ થાય અને ખૂબ આનંદ કર્યો, ખૂબ આનંદ કરાવી રહ્યા છે અને આ આનંદ જિંદગીમાં ક્યારેય ભૂલાશે નહીં. એટલો આનંદ હવે માણી રહ્યા છે અને માણવા મળી રહ્યો છે. જય શ્રી કૃષ્ણ. આપ સૌને જય શ્રી કૃષ્ણ. મારે હું અહીંયા કાંદિવલીથી આવું છું સપ્તાહ સાંભળવા. હું રોજ આવું છું. મારે સૌને એ શેર કરવું છે કે અહીંયા સપ્તાહ સાંભળવા આવો છો તો આપણા માઇન્ડમાં એટલી પોઝિટિવિટી આવી જાય છે, આ સરાઉન્ડિંગ એટલું પોઝિટિવિટી આવે છે અને આનાથી આપણે શીખવા મળે છે કે આપણે લાઈફમાં કોઈ બી પ્રોબ્લેમ્સ આવે છે એને આપણે પોઝિટિવ ફેસથી કેવી રીતે ટેકલ કરી શકીએ. એટલે હું જેને અને સમસ્ત બધા કાર્યકર્તાને હું થેન્ક યુ કહું છું કે તમે સપ્તાહનું અહીંયા આયોજન કર્યું છે જેથી કરીને બધે પોઝિટિવિટી તમે શેર કરી રહ્યા છો. થેન્ક યુ સો મચ. આપ સૌને જય શ્રી કૃષ્ણ. હું ધવલ જોગી, હું બોરીવલી ઈસ્ટથી આવું છું, કાર્ટર રોડ નંબર 1 થી અને મને પૂછી રહ્યું છે કે મારો એક્સપિરિયન્સ શું હતો અત્યાર સુધીનો. તો આ મારો 3rd ડે છે એન્ડ તમને એક વસ્તુ કહી દઉં કે આટલા ટાઈમથી અમે જે જોબ કરીએ છીએ, અમે સ્ટડી કરીએ છીએ તો કથા સાંભળીને એટલી ક્લિયરિટી આવે છે બધી વસ્તુની ને મગજમાં રાતના અને નીંદર એટલી સારી આવવા માંડી છે ને, એટલે આ કથા એવરી મંથ થાય તો એવરી મંથ આવવા રેડી છું. કારણ કે આના લીધે મને જે શાંતિ મળી રહી છે ને
એનો કોઈ મૂલ નથી, એટલું તમને કહી શકું. ને હવે જ્યાં કથા થશે મારી ઈચ્છા છે કે હું ત્યાં જઈને કથા અટેન્ડ કરું. અને હવેથી હું ભગવદ્ ગીતા ઘરે રાખીને સ્ટાર્ટ કરવાનું વિચાર્યું છે. અને હું ભગવદ્ ગીતા પરચેસ કરીને ભગવદ્ ગીતા ઘરે જઈને વાંચવાનો છું. સો હું બધાને ઈચ્છું છું કે જેટલા બી મારો વિડીયો જેના તરફ પહોંચે બધા આવો, અટેન્ડ કરો, બેસો, તમને મજા આવશે ને તમને મગજની જે શાંતિ મળશે તમને ક્યાંય નથી મળવાની. હલો એવરીવન, જય શ્રી કૃષ્ણ વૈષ્ણવોને. હું સ્ટાર્ટથી આવું છું કથા સાંભળવા, નોટ ફૂલ ટાઈમ બટ એટલીસ્ટ વોટ એવર આઈ કેન. આઈ વુડ સજેસ્ટ કે આપણા યંગ જનરેશને આ બધી ચીજોમાં ભાગ લેવો જોઈએ, જેનાથી કંઈક નોલેજ મળે આપણને. સારી વસ્તુ છે, આપણા વડીલો તો છે જ છે આપણને નોલેજ દેવા માટે, બટ આઈ વુડ સિરિયસલી એન્કરેજ યંગસ્ટર્સ ટુ જોઈન ઓલ ધીસ, એન્ડ ધીસ ઇઝ રિયલી વેરી ગુડ એન્ડ રિયલી વેરી નાઇસ. થેન્ક યુ.